ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો. એમાં આપણે વાત કરવાના છીએ છંદનું સ્વરૂપ અને કાવ્યમાં એનું સ્થાન. આ મુદ્દાની ચર્ચામાં છેલ્લે આપણે લગભગ 4 લેક્ચરથી આ મુદ્દાની વાત આપણે કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં એના પહેલા ભાગરૂપે આપણે છંદ વિશેની સામાન્ય સમજ મેળવી કે છંદ કોને કહેવાય, કવિ છે એ શા માટે છંદોને કાવ્યમાં પ્રયોજતા હોય છે એની વાત આપણે કરી. પછી એના બીજા ભાગરૂપે આપણે છંદોની વ્યાખ્યા છે એની વિશદ સમજ મેળવી. ખાસ કરીને જે સંસ્કૃતમાં છંદ માટે વૃત્ત શબ્દ વપરાય છે, વૃત્તનો અર્થ શું થાય, છંદ છે એ અક્ષર અને માત્રાઓનું ચોક્કસ બંધારણ છે અથવા તો લઘુ ગુરુનો પિંડ છે. પછી સુંદરમની પણ વ્યાખ્યા આપણે જોઈ હતી કે ખાસ કરીને કે એ છંદનો એનો સંબંધ છે તો એ આનંદ અને સંતોષની સાથે પણ છે. તો બીજા ભાગરૂપે આપણે એની વ્યાખ્યાઓની વાત કરી. એમાં આપણે બકર ઠાકોરને પણ યાદ કરેલા. પછી છંદના સ્વરૂપની વાત જે આપણે પિંગળ દર્શન ગ્રંથના આધારે ચિમનલાલ ત્રિવેદી રચિત પિંગળ દર્શનમાં એમણે જે પિંગલ આ 3 શબ્દની જે સમજૂતી, આ અક્ષરની જે સમજૂતી આપી છે, તો એના આધારે આપણે એના સ્વરૂપની પણ સ્પષ્ટતા કરી. ત્યારબાદ એના ત્રીજા ભાગરૂપે આપણે છંદના અસ્તિત્વ વિશે વાત કરી કે એનું અસ્તિત્વ ઘણું પ્રાચીન છે, કે મધ્યયુગમાં પદ્ય પ્રકાર વધારે ખેડાતો, પદ્ય ગેય હતા, કંઠોપકંઠ સચવાતા, તો એના આધારે છંદ મધ્યયુગ જેટલા તો પ્રાચીન છે જ. પછી છંદોપાદો તું વેદસ્ય એની પણ આપણે વાત કરી કે છંદોમાં છંદો છે એને વેદોના ચરણ રૂપે ગણેલા છે. તો એ રીતે અને સામવેદમાં પણ ઉલ્લેખ મળેલો હતો, તો એ આધારે એ ઋગ્વેદ જેટલા પ્રાચીન છે. પછી ગાયત્રી છંદાસમ અહમ શ્રીમદ ભગવતમાં પણ આપણે એ ઉલ્લેખ જોયો, તો છંદોનું અસ્તિત્વ છે એ ઘણું જ પ્રાચીન છે. ત્યારબાદ આગળ આપણે એના પ્રકારો વિશેની પણ વાત કરી કે છંદોના મુખ્ય 2 પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદમાં આપણે શિખરિણી, હરિણી, ઇન્દ્રવજા, ઉત્પેન્દ્રવ્રજા, શાર્દુલ વિક્રીડિત છે, અનુષ્ટુપ છે, એ બધાની વાત કરી. એનું ચોક્કસ અક્ષર બંધારણ હોય છે. પછી આપણે માત્રા અને એના ગણની પણ આપણે વાત કરી કે 8 ગણ સ્વીકારેલા છે અક્ષરમેળમાં, યમ, તર, જ, બ, ન, સ. આ 8 ગણ છે અને એના આધારે પછી ચોક્કસ યમાતા, માતારા, તારા, જરા, જ, બ, જ, બાન, ભાના, સન, સલ, સલગા એ અને એ આધારે પછી એની ગોઠવણ થતી હોય છે. પછી આપણે માત્રામેળ છંદોની પણ વાત કરી, જેમાં આપણે જેમાં છે હસ્વ અને દીર્ઘ માત્રા, એના આધારે લઘુ ગુરુને આધારે પછી એ રીતે ગણતરી કરાય છે અને 38 માત્રા, 32 માત્રા કે એ આધારે એ છંદ છે એ નક્કી થતો હોય છે. તો એમાં આપણે એના પ્રકાર રૂપે ઝૂલણા, દોહરો, ચોપાઈ, કટાવ, હરિગીત, કુલબંકી, સવૈયા આ બધાની વાત કરી. ત્યારબાદ આપણે છંદનું કાવ્યમાં સ્થાન અથવા તો એનું મહત્ત્વ એની પણ ચર્ચા કરી. તો એમાં આપણે એક વાત કરી કે છંદ છે એ પોતે કાવ્ય નથી પણ એને વહન કરનારું માધ્યમ છે, એટલે એ અનિવાર્ય નથી પણ એને ઉપકારક કે મદદરૂપ થતા હોય છે. પછી સાથે સાથે કાવ્ય, સાહિત્ય માટે જે શબ્દ વપરાય કાવ્ય, અને કાવ્ય છે સંસ્કૃતની કુ ધાતુ પરથી આવ્યો છે, ને કુ એટલે કુંજન કરવું, કુંજન અથવા ગુંજન એટલે ગાયકી એમાં હોવી જોઈએ. તો છંદમાં પણ ગાયકી જળવાય છે. તો એ રીતે એ પણ એના મહત્ત્વને સાબિત કરે છે. પછી મોટાભાગની કૃતિઓ છે તો એ મોટાભાગની કાવ્ય રચનાઓ, વિશ્વની કોઈ પણ કાવ્ય રચના મોટાભાગની છંદમાં રચાય છે, તો એ પણ એના મહત્ત્વને સાબિત કરે છે. ને છંદ અને લયના બે પાયાના તત્વો, તો એ બંને સુયોગ્ય રીતે એમાં પ્રયોજાતા હોય છે. પછી દલપતરામે છંદ વિશે જે સમજ કે આપી છે, પછી નર્મદે જે સમજ આપી છે, તો એ પણ છંદના મહત્ત્વને જ સાબિત કરે છે. હવે જે છેલ્લી વાત બાકી રહે છે, જે આપણે વાત કરતા હતા, અને સાથે સાથે છંદશાસ્ત્ર વિશેના જે કંઈ પણ પુસ્તકો પ્રાપ્ત થયા છે, જેમ કે સૌથી પહેલાં દલપતરામ પાસેથી, પછી દલપત પિંગળ, પછી નર્મદ પાસેથી પિંગળ પ્રવેશ, ત્યારબાદ નવલરામ પાસેથી દેશી પિંગળ, તો એ બધા જની વાત આપણે
કરી અને હવે છેલ્લે જે બાકી રહે છે કે કેટલાક છંદો છે એ અમુક ચોક્કસ કવિઓની ઓળખરૂપ બની ગયેલા છે. આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટે ભાગે છંદોમાં રચાતું હતું, તો ત્યારથી માંડીને આજ સુધી કેટલાક સર્જકોએ વિશિષ્ટ છંદ રચનાઓ કરી છે, તો એને જરાક આપણે તપાસીએ. જો નરસિંહ મહેતાએ અઢળક પદો રચ્યા છે. એના ગોપી ભાવ વિશેના પદો, બાળલીલાના પદો, એના આધ્યાત્મ દર્શન કરાવતા પદો, તો મોટાભાગના પદો એમણે ઝૂલણા છંદમાં રચેલા છે. તો મહેતાનો પ્રિય છંદ છે એ ઝૂલણા હતો. ત્યારબાદ આપણે સુધારક યુગના કવિ દલપતરામની વાત કરીએ તો દલપતરામ છે જે શીઘ્ર કવિ તરીકે ઓળખાય છે. તરત જ છંદોબદ્ધ રચના છે એ ઓન ધ સ્પોટ કરી જાણતા, તરત એને વિષય આપે અને તરત એ કવિતા રચી શકે એવી કાબિલિયત ધરાવતા દલપતરામ, એમનો પ્રિય છંદ હતો દલ છંદ. નર્મદ સુધારક યુગના કવિ, તો એની જો વાત કરીએ, જેમની પાસેથી આપણને પિંગળ પ્રવેશ પણ મળે છે, તો એની જો વાત કરીએ તો એમનો પ્રિય છંદ હતો રોડા છંદ. અને એમની વીરસિંહ જે કૃતિ છે એમાં એમણે આ છંદ પ્રયોજેલો છે. ત્યારબાદ આવીએ પંડિત યુગના સર્જક રા.વી. પાઠક, કે જેમનું પિંગળ શાસ્ત્ર ક્ષેત્રે મોટું પ્રદાન છે. એમની પાસેથી એમનો બૃહદ પિંગળ, એ તો આપણે વાત કરીને કે સીમાચિહ્નરૂપ છંદની બાબતમાં, છંદના વિષયમાં સીમાચિહ્નરૂપ રચના ગણાય છે. એમનો પ્રિય છંદ હતો લાવણી છંદ. પછી સુધારક યુગના જ વિવેચક નવલરામ ભટ્ટનું ભોપાળુના સર્જક, એમનો પ્રિય છંદ હતો મેઘછંદ. પછી કવિ ખબરદાર, ગુજરાતી ભાષા વિશેની ઘણી બધી કવિતાઓ ખબરદારે આપી છે. એમણે સંખ્યામેળ છંદ છે, મનહર છંદ, એમાં ઘણી રચનાઓ કરી છે. પછી પંડિત યુગના ચોકીદાર નરસિંહરાવ દિવેટિયા, એમની પાસેથી ખંડ હરિગીત છંદ મળે છે. પછી પંડિત યુગના જ કવિ નાન્હાલાલ, તો નાન્હાલાલ છે એ તો અપદ્યા ગદ્ય ડોલન શૈલી અછાંદસ માટે પણ જાણીતા છે. એ ખાસ પંડિત યુગમાં એમણે નવો વળાંક છે એ કાવ્યમાં લાવેલો. ત્યારબાદ ખંડકાવ્યને પ્રસિદ્ધ કરનારા કવિ કાંત, એમનો પ્રિય છંદ હતો શિખરિણી. પછી ગોવર્ધનરામ ત્રિપાઠી, સરસ્વતીચંદ્રના સર્જક, એ કટાવ છંદ છે એમનો પ્રિય હતો. વાલ્મીકી ઋષિ રચિત રામાયણ, તો એ રામાયણ એ છે અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે અને ભગવદ્ ગીતા છે એ પણ અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. પછી કાલિદાસની વાત કરીએ તો એમનો પ્રિય છે છંદ મેઘદૂત છંદ. મેઘદૂતની રચનામાં એમણે મંદાક્રાંતા છંદ છે એને વાપરેલો છે, એમાં કરુણ રસ છે એ વિશેષ છે. પછી કવિ કલાપી, એમની કવિતાઓમાં પણ કરુણ છે વિશેષ જળવાય છે, તો મંદાક્રાંતા એમનો પ્રિય છે. રાજેન્દ્ર શાહ, કે જેમને ધ્વનિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે, તો એમની હરિણી અને વસંત તિલકા છંદ છે એ પ્રિય છે. સુંદરમે મોટાભાગે શિખરિણી છંદમાં રચનાઓ કરી છે અને ઉમાશંકરની મોટાભાગની રચનાઓ આપણને ઉપજાતિ છંદમાં મળે છે. ઉપરયુક્ત છંદો સાથે જે તે કવિ કે સર્જક છે એનું નામ ગાઢ રીતે સંકળાયેલ છે અને આ કવિ કે સર્જકો છે એમના વિશિષ્ટ છંદ પ્રયોગને લીધે ગુજરાતી કાવ્ય સાહિત્યમાં વિખ્યાત બન્યા છે. તો આમ કાવ્યને છે કે કવિના ભાવને સમજવા માટે આ જે છંદ છે એ આપણને ઉપકારક બનતા હોય છે. છંદના ઉપયોગ પરથી આપણે કવિ પ્રતિભાને પણ આંકી શકીએ છીએ અને ઉત્તમ કવિઓ છે એ છંદો શરીરના ભ્રમણ કરતા છે એ રુધિરની માફક આપમેળે એમાં ભરાઈ અને આવતા હોય છે. અને એવી જ રીતે કાવ્ય રચનાઓને સાહિત્યમાં આવી કાવ્ય રચનાઓને જ ઉત્તમ ગણવામાં આવતી હોય છે. તો આ સાથે જે છંદની જે સમજૂતી છે એને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને આગળના મુદ્દાની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીએ. ધન્યવાદ.